જે કહું છું એને તમે સમજો. તમારી જ્ઞાન છે ને એને મૂકી દો એક બાજુ. હું શું કહેવા માંગુ છું એટલે હું એ જ કહું છું. હું શું કહું છું કે આપણે અધ્યાત્મનું પાત્ર આ અંતઃકરણને બનાવવું છે આપણે, બરાબર. હવે આ અંતઃકરણને જ્યારે તમારે અધ્યાત્મનું પાત્ર બનાવવું હોય ત્યારે પ્રાણ ઉર્જા જે છે એની અંદર તો આ બધું જેમ પશુ પક્ષીઓ જેમ જીવે છે એની અંદર એની જે સંબંધોગત જે વહેવું હોય, પછી વ્યવહારની અંદર જે વહેવું હોય એ બધું એની અંદર છે, બરાબર. અને એ શક્તિ પ્રાણ ઉર્જાની છે, બરાબર. પ્રાણ ઉર્જા ત્યાં સુધી કામ કરે કે પ્રાણ ઉર્જાની અંદર વ્યક્ત અવ્યક્ત બધી વસ્તુઓનું તમને ભાન થાય. કેમ તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, દૂરનું શ્રવણ કરવું, દૂરનું સુગંધ આપણને જાણ થવી, આ બધું પશુતાની અંદરની શક્તિ છે. આને તમે અધ્યાત્મની શક્તિ ન ગણાવો. આ વસ્તુ સમજી લેજો કે આ વસ્તુને તમે અધ્યાત્મની શક્તિ ન ગણાવો. તમને ખ્યાલ હોય તો એમ કહેવામાં આવે છે કે જાપાનની અંદર ધરતીકંપ આવવાનો હોય તો પક્ષીઓને ખબર પડી જાય અને એ લોકો માળા છોડીને બીજા પ્રદેશમાં વયા જાય. એને ખબર પડે કે અહીંયા ધરતીકંપ આવવાનું છે. તો એને કેવી રીતે ખબર પડી? કારણ કે સતત વર્તમાનમાં જ રહે છે. એના ભૂતના ભવિષ્ય તો એ પશુઓમાં છે. એટલે તમે ત્યાં ઊભા રહ્યો. હું શું કહું, તમે બુદ્ધિ નહીં લાવો. અહીંયા આપણે ઊભું રહેવાનું છે કે એ જે શક્તિ છે, જે જાણ થવાની જે શક્તિ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની, બરાબર, એના અનુમાનથી પક્ષીઓની અંદર એ જાણ થઈ જાય છે કે અહીંયા ધરતીકંપ આવશે, ભાગો, બરાબર. પછી ધારો કે અમુક પ્રાણીઓ હોય જંગલના, એ લોકો અમુક ફરતા હોય તો એને સુગંધ આવી જાય એટલે એમ કે અહીંયા કોક શિકારી છે, મારો શિકાર કરશે, એટલે એ ત્યાંથી પોતાનું રક્ષણ કરવા માટે ભાગી જાય, બરાબર. અમુક પશુઓ એવા હોય કે જેને એવું સુગંધ આવે કે અહીંયા ખોરાક છે તો એ ત્યાં જઈને એનો ખોરાક એ લઈ લે છે, બરાબર. સમડી ગમે એટલી આકાશમાં ઊંચે ઉડતી હોય તો એની આંખથી એ જોઈ લે છે કે અહીંયા મારો ખોરાક પડ્યો છે તો એ ત્યાંથી અહીંયા આવી જાય છે, બરાબર. કહેવાનો ભાવાર્થ શું છે કે પાંચેય જ્ઞાન ઇન્દ્રિયોની સૂક્ષ્મમાં અતિ જે સૂક્ષ્મ જે સંવેદનાઓ છે એ તો પશુ પક્ષીઓ બધાની અંદર, એટલે પ્રાણ ઉર્જાની આ શક્તિ છે કે જેની અંદર આટલું જ્ઞાન થાય છે, એમ, બરાબર. હવે એટલું જ્ઞાન થાય છે એટલે અત્યારે આપણે એટલા બહિર્મુખી છે કે આપણે દૂરનું શ્રવણ, દૂરની વસ્તુ, દૂરનો સ્પર્શ, દૂરની સુગંધ એ આપણે અત્યારે અનુભવી નથી શકતા. એનું કારણ છે કે આપણા શ્વાસા રિધમમાં નથી, અને બીજું એક છે કે આપણે વિચારો અને ભાવો, વિકૃત ભાવોથી ભરેલા છે, એટલે આપણી અંદર આ વસ્તુ અત્યારે દબાઈ ગઈ છે, બરાબર. પણ જ્યારે કોઈ વ્યક્તિ સાધનામાં જાય અને એની પ્રાણ ઉર્જા રિધમમાં આવવા માંડે ને, તો ભલે જ્યાં સૂતો હોય ત્યાંથી દૂર કોઈ વ્યક્તિ વાત કરતી ને એનું શ્રવણ એને અહીંયા શબ્દો સંભળાઈ જાય, બરાબર. દૂરની વસ્તુને એ અહીંયા જોઈ શકે, બરાબર. આ બધું એને થાય, પણ એ થાય છે એટલે એને અધ્યાત્મ શક્તિ સાથે ન જોડો, સાધના સાથે ન જોડો. આ દબાઈ ગયેલી વસ્તુ હતી. અત્યારે તમે સાધનામાં આવેલા એટલે પ્રાણ રિધમમાં આવ્યા એટલે પ્રાણ શક્તિની અંદર જે શક્તિઓ હતી એનું તમને અત્યારે ભાન થવા માંડ્યું, એટલે કલરના ભાન થવું, પ્રકાશ દેખાવો, આ બધું પ્રાણ ઉર્જાની વસ્તુ છે. અને એ પશુતાની અંદર હતી અને આપણી અંદર દબાઈ ગઈ હતી. આપણે થોડા રિધમમાં આવ્યા તો આ ઉર્જા આપણી અંદર, આ શક્તિ છે એ આપણી અંદર પાછી ક્રિએટ થઈ, બરાબર. કહેવાનો ભાવાર્થ એવો છે કે આપણું જે અંતઃકરણ છે એ અંતઃકરણની અંદર એમ કહેવામાં આવે છે કે અધ્યાત્મ તરફ જેને જવું હોય, જેને પરમાત્માને પોતાની અંદર પ્રગટ કરવું હોય, તો એની અંદર કોઈ સાધક હોય એ ન તો દેહાધ્યાસમાં જીવતો વ્યક્તિ હોવો જોઈએ, ન બુદ્ધિમાં જીવતો હોવો જોઈએ, એ હૃદયમાં જીવતો હોય તો એ જ સાધક છે. એ આ અધ્યાત્મમાં જઈ શકે, બીજો નહીં. ચોખ્ખી ના છે એમ, બરાબર.
એટલે એમ કે છે કે જેની અંદર ભાવ હોય, શુદ્ધ ભાવ, તો એ સાધક છે એ ઈચ્છા કરશે તો એ ગતિ કરશે આમ. પણ ધારો કે દેહમાં જ જીવતો હોય અને દેહની અંદર જ એનું રમણ હોય ને એનું ચિંતન હોય સ્થૂળનું, તો એ અધ્યાત્મનો પાત્ર એ નથી, એ પ્રકૃતિનો સાધક છે, બરાબર. પછી ધારો કે બુદ્ધિમાં જે જીવતો હોય તો એને આપણે સમજી લઈએ કે એ અધ્યાત્મનો પાત્ર નથી, એને તર્કો સાથે સંબંધ છે. જેવી રીતે એન્જિનિયર લઈ લો, ડૉક્ટર લઈ લો, ગમે એ શોધશે શું, તો કે પ્રકૃતિના રહસ્યોને શોધશે, પણ આત્મદેવને એ શોધશે નહીં, બરાબર. તો એ અધ્યાત્મનો પાત્ર નથી. અધ્યાત્મનો પાત્ર બનવું હોય એને અંતઃકરણ એવું હોવું જોઈએ કે જેની અંદર ભાવ હોય, બરાબર. હવે અત્યારે આપણને ભાવનો અર્થ થાય, અત્યારે આપણે સમજી લઈએ કે મા બાપ ભાઈ બહેન બાળક, આપણા એટલા 4 કે 5 વ્યક્તિઓનું કુટુંબ હોય તો આપણે જોઈ લઈએ કે આપણી અંદર એકબીજા પ્રત્યેનો ભાવ છે. ભાવનો અર્થ શું થાય કે જેમાં પોતાનું કેન્દ્ર ન હોય, સતત વિચાર બીજા માટે જ થતા હોય, સતત એનું ધ્યાન દેવાતું હોય, એની તરફ એનું લક્ષ્ય હોય, એવું છે. જો ન હોય તો તમે સમજી લેવાનું કે હજી આ અંતઃકરણ છે એ અધ્યાત્મનું પાત્ર નથી બન્યું, બરાબર. એટલે આ વાત એટલા માટે હું મૂકું છું કે એને ગલત ક્યાંય નહીં સમજતા. સમજવાનો એ વિષય છે કે જ્યાં સુધી આપણી અંદર ભાવ શુદ્ધ ના થાય, મારું મટી ના જાય અને બધા જે વિશ્વ છે એને આપણે માનવા આપણે તૈયાર ના થઈએ અને એની તરફ આપણી ગતિ ના થાય, વ્યવહાર ગતિ ના થાય, એનું ચિંતન ના થાય, જે તમે બાળકો માટે ચિંતન કરો છો એવું બધા માટે તમારું ચિંતન જો ન થતું હોય તો હજી આપણે માટે પરમાત્મા દૂર છે, આપણા માટે પરમાત્મા દૂર છે. બીજું એક છે કે એક વસ્તુને હું સ્વીકારું છું કે જે બાળકો છે એ આશ્રમોમાં જે બાળકો ગયા હોય ને, જે આશ્રમમાં ગતિ કરતા હોય, આશ્રમમાં જતા આવતા હોય, ગુરુમુખે હોય, ગુરુના પ્રત્યે એની પ્રીતિ થતી હોય, ભલે એના હેતુ જે હોય તે, પણ એ તરફ જે જતા હોય, આશ્રમમાં રહેતા હોય, તો એ બાળકોની અંદર થોડો ફેરફાર થઈ જાય. શું? તો સંસારમાં રહીને જે હું અને મારાપણાની અંદર એ ઝાડમાં જે લપેટાયેલો હોય એ બહારે થોડો નીકળે ને તો એને પછી ખ્યાલ આવે કે આ બીજા છે એને મારામાં હું સમાવેશ કેવી રીતે કરું, અથવા થાય છે કે નહીં, અથવા વિરોધાભાસ રહે છે કે નહીં, અથવા બીજા માટેની મારી સહાયતા હું આપી શકું એમ છું કે નહીં, તો એનો બધી રીતે એનો વિકાસ ત્યાં એ થાય, બરાબર. એટલે તનથી સેવા કરવામાં એનો વિકાસ થાય, ચિત્તવૃત્તિથી ભાવમાં એનો વિકાસ થાય, અને સદ્ગુરુનો જો સત્સંગ મળે તો એને જ્ઞાનમાંય દૃષ્ટિનો વિકાસ થાય, બરાબર. પણ જે બાળકો એમાં ગયા જ ના હોય તો એ બાળકોનો ન વિકાસ થાય. હું ના પાડું છું આ બાબતમાં, એટલા માટે ન થાય કારણ કે એને પોતાને ખબર જ નથી. એ તો એવા ઝાડાની અંદર ઊભું છે કે જે ઝાડું એનું છૂટતું જ નથી, બરાબર. એ જ્યાં જાય છે એના ઝાડાને લઈને જાય છે અને એ ઝાડામાં જ રમે છે, ઝાડાની બહાર એ નથી જતું, બરાબર. એને પોતાને નથી ખબર કે મારે હું જે વિચારું છું એ જ વસ્તુ મારામાં નથી, પછી એને નથી ખબર, બરાબર. બીજું કે જ્યારે કોઈ વ્યક્તિ બીજા માટે જ્યારે વ્યવહાર કરવા જાય ત્યારે એમ કહેવામાં આવે છે કે ભાવ કોને કહેવો, કોની અંદર ભાવ છે. તો એમ કહે છે કે ધારો કે તમને ખ્યાલ હોય તો આપણે એમ કહે છે બાળકો હોય અને ઘરની કોઈ વ્યક્તિ બીમાર પડી અને આપણે એમ કહીએ કે ભાઈ આને હોસ્પિટલાઇઝ કરવા પડશે, અને આપણો જો મોટો બાળક હોય ને આપણને એમ કહે કે ભાઈ આ હોસ્પિટલમાં લઈ જશું તો આટલો ખર્ચો આવશે, તો આપણે શું કહીએ છીએ? આ બરાબર નથી. હા, ફરવા જવું હોય તો આ વિચારો આટલો ખર્ચો આવે છે, પણ અહીંયા ઓલરેડી બીમાર છે અને તમારે હોસ્પિટલમાં મૂકવું છે તો ત્યાં બુદ્ધિનું કેલ્ક્યુલેશન ના જોઈએ. અને જો ત્યાં અહીંયા બુદ્ધિનું કેલ્ક્યુલેશન કોઈ કરવા બેસે તો સમજી લેવાનું કે એની અંદર ભાવ નથી. જ્યાં જાય ત્યાં એનું કેલ્ક્યુલેશન છે. કેલ્ક્યુલેશનની અંદર શું છે કે આ હું કરવા જાઉં તો એમાં મને મળે કેટલું, બરાબર. જો ના મળતું હોય તો ગતિ નથી, અને જો મળતું હોય
તો ફૂલ ફોર્મમાં જાય. તો એ ફૂલ ફોર્મની અંદર જે ગયો એનો અર્થ એમ નથી કે એની અંદર ભાવ છે. એની અંદર બુદ્ધિનું કેલ્ક્યુલેશન છે, અને કેલ્ક્યુલેશનવાળા હોય અને એ એમ કે અમે ભાવવાળા છે તો એની ઉપર ચોકડી મારો. બરાબર. પછી બીજું છે કે જેમાં બેને કહ્યું કે એવા ઘણા લોકો હોય કે ગરીબોને ખવડાવતા હોય, અનાથ આશ્રમમાં દાન કરતા હોય, બાળકોને વિદ્યાદાન કરતા હોય. ક્યારેય તમે એવું નિરીક્ષણ કર્યું છે કે આને જે તમે મદદ કરો છો એમાં મદદ કરનાર છે કોણ? તમે એમ વિચાર કરો કે હું એટલી દયાળુ છું અને હું આટલું કરું છું, તો હકીકતની અંદર તમે દયાળુ નથી, તમે સેલ્ફિશ છો. તમે તમારી અંદર નિરીક્ષણ કરો કે તમે કેટલા ભયવાળા છો. તમે તમારું રક્ષણ ઈચ્છો છો, ક્યાંય પ્રોબ્લેમ ના આવી જાય એના રક્ષણની ખાતર તમે આટલા વયા છો આમ. બરાબર. એની અંદર હેતુ વગર કોઈ દી વયા નથી. તો એ વ્યવહારને તમે એમ ન કહી શકો કે હું ઉદાર છું, અથવા હું દયાળુ છું, કે અથવા હું બીજાનું વિચારું છું. એમ ન કહી શકો, એમ ન કહી શકો. બરાબર. એટલે એમ કહે છે કે આ જે અંતઃકરણ સાધન છે એ સાધનની અંદર જ્યાં સુધી આપણી અંદર શુદ્ધ ભાવ ના પ્રગટે ત્યાં સુધી આપણે અધ્યાત્મના પાત્ર ન થઈએ. તો ગુરુ કરે શું? ગુરુ કરે શું? આપણી સામે આવે ગુરુ, એકલું જ્ઞાન જ આપે એમ. ગુરુ હંમેશા પ્રેક્ટિકલમાં જ ઉતારે. ગુરુ પ્રથમ શરીરથી તમને પ્રેક્ટિકલમાં ઉતારે. એટલે એમ કે આ બધાના માટે ચલો સેવા કરો, જેટલા આવે છે એ બધાની સેવા તમે કરો. બરાબર. પછી સેવા કરે એમ લાગે કે આ સેવા કરી રહ્યું છે અને એનું તન ઘસવી રહ્યું છે, તો પછી ચાલો અત્યારે ભજન કરો. બરાબર. કેમ? તો અત્યારે ભલે તમે કૃત્રિમ ભાવથી ભજન ગાઓ છો, ધીમે 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 જેમ જેમ તમે ગુરુ પ્રત્યે પ્રેમ કરતા જશો તો અંદરથી ભાવ પ્રગટ થતો જશે, અને ભાવ પ્રગટ કરતાં કરતાં એક દિવસ એવો આવશે કે તમારો ભાવ શુદ્ધ થશે અને તમે ભાવથી ભજનમાં હશો. બરાબર. પણ જ્યાં સુધી એ ભાવ જ આપણી અંદર જન્મે નહીં તો ન જોવાય. બરાબર. એટલે અહીંયા એમ કહે છે કે ગુરજેફ જેવા વ્યક્તિ હતી, એણે પોતાને એમ કહ્યું હતું કે જે વ્યક્તિમાં જે કચાશ હતી એ એને સાધન આપ્યું, એને જ્ઞાન નથી આપ્યું. જો એ સાધન આપ્યું. તમને ખ્યાલ હોય, ફોરેનર્સ, પશ્ચિમના જે દેશોવાળા જે જીવો છે એ જ્યારે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર આવા જ્યારે તૈયાર થાય છે ત્યારે એ લોકોને એવી ખબર નથી હોતી કે આ ગુરુ શ્રેષ્ઠ છે કે આ ગુરુ શ્રેષ્ઠ છે. એને એવી નથી ખબર. એની અંદરનું જે ચિત્ર હોય, એની પોતાની અંદરનું જે ચિત્ર હોય, અને એ ચિત્ર અનુસાર કોઈનું જીવન એ જોઈ લે તો એને એ સમર્પિત થઈ જાય. બરાબર. અને એ પશ્ચિમના લોકો એટલા સમર્પિત થાય છે કે લાંબુ ચોડું કંઈ વિચારતા જ નથી, ભવિષ્ય એની તરફ લક્ષ્ય નથી રહેતા, અને પૂરા અંદર સમર્પિત થાય છે. બરાબર. તો એમ કહેવામાં આવે છે કે એક ફોરેનર્સ એક સૂફી સંતના આંગણામાં આવ્યા, અને સૂફી તો તમને ખબર હોય, સૂફી એને કહેવાય કે ગ્રસ્તીમાં હોવા છતાં તમને ખબર ના પડે કે આ સૂફી છે. એ ગ્રસ્તીના જે વ્યક્તિ જે રીતે વ્યવહાર કરતો હોય એવી રીતે જ એ વ્યવહાર કરે, તમને ખ્યાલે ન આવે કે આ સંત છે, એમ ખબર ન પડે. એમ જેમ રૂટીન જે લોકો અજ્ઞાની લોકો પૂરેપૂરા જે રીતે કામ કરતા હોય એવી રીતે જ એ લોકો કાર્યરત હોય. બરાબર. તો આ બેને એનું જે અંદરનું જે ચિત્ર હશે એ અહીંયા આવ્યા, તેણે જોયું તો આ સંતની આસપાસ એના 6-7 બાળકો રમતા હતા, અને ગૃહસ્થી ઘર હતું, કલબલાટ છોકરાઓનો હતો. અને એ ત્યાં આવ્યા ને એને એમ કીધું કે મારે તમારું ફોલોવર્સ થવું છે, મારે શિષ્ય થવું છે. આમ પહેલાં જે હતા એને કંઈ જવાબ જ નહીં આપ્યો. એને એમ કીધું બહાર રહે, અંદર નહીં, ઘરની બહાર રહે, તારે અંદર નથી આવવાનું. બરાબર. એ 1-2 મહિનો એ ત્યાંથી ખસી નહીં. બરાબર.
ખસી નહીં ત્યારે એણે એમ કીધું કે તારે અહીંયા જ રહેવું છે? તો કે હા. તો એમ કહે કે તારું જેટલી સંપત્તિ છે એ બધી મને આપી દે અહીંયા. તારી જેટલી સંપત્તિ હોય ને એ બધી મને અહીં આપી દે. અને એને તરત જ એ જે બધું ભેગું કરીને લઈ આવેલી એ બધું એણે ધરી દીધું. બરાબર. તો એને કીધું બહાર જ રહે, અંદર નહીં. બરાબર. એમ કહેવામાં આવે છે કે એ જે પશ્ચિમની લેડીઝ હતી એણે આખું જીવન એ સૂફી સંતના 12 મેદાન એનું જે કમ્પાઉન્ડ હતું ત્યાં રહીને એણે કાઢ્યું અને એણે ત્યાં આખું નિરીક્ષણ એનું કર્યું. સૂફી સંતનો જે વ્યવહાર હતો એને છેક સુધી એને સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ રીતે એને નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કરતાં કરતાં એને બોધ થયો. બરાબર. અને બોધ થયો, એ બોધ થયા પછી એણે પુસ્તક લખેલું. તો તમે વિચાર કરો કે એ વ્યક્તિ છે એને જોઈએ છે તો એણે કંઈ બચાવ્યું નહીં, બધું છોડી દીધું. બરાબર. તો એનો અર્થ એમ થાય છે કે એટલો અંદરનો ભાવ હશે તો એણે આ કામ કર્યું ને. ત્યારે આપણી બુદ્ધિ બધે કેલ્ક્યુલેશનમાં છે. આપણી બુદ્ધિ છે બધે કેલ્ક્યુલેશનની અંદર છે. તો હવે તમે વિચાર કરો કે પરમાત્મા અણુની અંદર વ્યાપીને જો રહેલો હોય તો એ આપણા બધા મૂલ્યને તોડાવવા માગે છે અને સદગુરુ આપણા અહંકારને બચાવવા જ નથી માંગતો. તો હવે એ ગમે તે રીતે ગમે તે રૂપે આપણી સામે આવીને આપણી કસોટી કરશે અને એવે વખતે તમે આ બીજી છે એવો ભાવ જો લાવશો તો તમારો વ્યવહાર કેવો થશે? તમે કઈ રીતે બેસશો એની જોડે? તમારી ભૂલો કેટલી થશે? બરાબર. એટલે કે છે બુદ્ધિ જે છે એ અધ્યાત્મ ક્ષેત્રની અંદર એની જરૂર જ નથી. એની જરૂર નથી. બરાબર. તો અહીંયા જરૂર છે આપણી ચિત્ત ઉર્જા, જે ઉર્જા શુદ્ધ ભાવ એની અંદર જ્યારે પ્રગટ થાય ત્યારે એ અધ્યાત્મનું પાત્ર બને. તો એવું પાત્ર બનાવવા માટે આપણે જોવું પડશે કે આપણે જે ભાવથી વહી રહ્યા છીએ સંબંધોની અંદર, આપણે જે ભાવથી મારાપણાના ભાવથી આપણે જે સંબંધમાં વહી રહ્યા છીએ એ સંબંધની અંદર આપણું નિરીક્ષણ જો કરવું હોય તો પહેલાં આપણી ચિત્તવૃત્તિને કોઈક એવું અવલંબન લો કે જે અવલંબન કાં તો ચક્ર હોય, કાં ઈષ્ટ હોય, કાં ગુરુ હોય, કાં મંત્ર હોય અથવા કોઈ વિચાર હોય, એની સાથે તમે જોડો અને એની અંદર સતત રમણ કરો. અને એ રમણ કરતાં 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 એવી સ્થિતિ આવશે કે એના વગર તમે નહીં રહી શકો. અને જેની સાથે તમે જોડાવ છો તો ચિત્તનો સ્વભાવ છે એ જેની સાથે જોડાય ને એવા આકારે એ થાય અને એવા આકારની સાથે એવા ગુણધર્મો લઈને પ્રગટ થાય. તમને આ બધાને અનુભવ કરવો હોય તો કરવો. જો ચિત્તવૃત્તિને કોઈ સંત સાથે તમે જોડી દો અને થોડીવાર એનું તમે ચિંતન કરો તો તમારી અંદર જોજો કે એ ચિત્ત છે એ કેવી રીતે એ આકાર ધારણ કરે છે અને કેવા એના ગુણધર્મને તમારા અંતઃકરણની અંદર અવતરણ કરાવે છે. એ સંતની કેવી સ્થિતિ જે છે એ સ્થિતિનું તમને ભાન કરાવે છે અને એ સંત જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં તમને ઊભું રાખી દે છે. એ તમારે નિરીક્ષણ કરવું. બીજે દિવસે એ જ ચિત્તવૃત્તિને જે તમારે વિરુદ્ધ હોય, વિજાતીય વિચારવાળો હોય એની સાથે એ ચિત્તવૃત્તિને જોડી દો અને જોડી દ્યા પછી તમે થોડીવાર પછી અંદર જોજો તો એ જેની સાથે તમે જોડી છે એવો આકાર, એવા એના ગુણધર્મ, એવા એના અંતઃકરણની પરિસ્થિતિ અને એની અંદર રહેલા જે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ જે હોય એ તમારી અંદર એક ક્ષણની અંદર આ ચિત્ત જે છે એ ગુણ સાથે, આકાર સાથે એ પ્રગટ કરી દેશે. બરાબર. તો અહીંયા સંત કહે છે કે જેનું વિસ્મરણ છે એનું સ્મરણ કરો અને જેનું સ્મરણ છે એની વિસ્મૃતિ કરી દે. બરાબર. એટલે સ્મરણ ઉપર જ્યાં સુધી સાધકની અંતઃકરણ છે એ શુદ્ધ ન થયું હોય, એની અંદર ભાવનું પ્રાગટ્ય ન થયું હોય ત્યાં સુધી આ સાધનની આવશ્યકતા એટલા માટે કીધી.
બરાબર. હવે એ સાધક છે, જો આ સાધનને ગ્રહણ કરે તો એ ગ્રહણ કરતાં એની અંદર ધીમે 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 એની અંદર ભાવ પ્રગટ થાય ને ના થાય. બીજું, ધારો કે કાલે ભજનમાં તો આપણે બધા હતા, બરાબર. તો તમે મને કહી શકો કે એ ભજન જે છે એને ભજન કેવું? કેમ ભજન ભજન કેવું એમ કેવું? ગાતા હતા એ ભજન કેવું એમ હા, ગુરુની વાણી હતી, ગુરુની વાણી હતી. એટલે આપણે જો અહીંયા આપણે કોઈની નિંદા કે કાંઈ નથી, રિયલ જે સમજવું છે તે હું તમને કહું. એને ભજન કેવું? આ બધામાં આપણે સાકાર પ્રત્યે ભાવ હોય છે અને એ ભાવ આપણા હૃદયમાં જે ખરી રીતે એ પરમાત્મા પ્રત્યે ભાવ આવે તો એ સાકારનું ભજન છે. સાચી રીતે તો આપણા આત્માને માં સ્થિર થઈને આપણે જે બીજાનો વ્યવહાર, બીજા સાથે વ્યવહાર કરીએ છીએ તો એ સાચું ભજન છે. કારણ કે એટલે જ્ઞાનની વાત નથી જોતી, ભક્તોની જ વાત જોઈશ મને. ભક્તોનો જ અહીં આપણે ભક્તોનો જ વિચાર કરશું કે એ જે છે એ ભજન કેવું. એમ ધારો કે આપણે એમ કહીએ મીરાએ ગાયું, નરસૈયાએ ગાયું, ભક્તોએ ભજનો ગાયા છે, બરાબર. એટલે એ વ્યર્થ તો નથી. હું કોઈ સાધનને વ્યર્થ નથી કહેતી, હું આત્મદૃષ્ટિએ વ્યર્થ કહું છું, પણ સાધનની દૃષ્ટિએ, અંતઃકરણની દૃષ્ટિએ હું ક્યારેય વ્યર્થ નથી કહેતી, એને સાર્થક કહું છું, બરાબર. તો હવે તમે એમ કહો કે ભજન કેવું, અથવા હા કહો તો મને એનો જવાબ આપો, ના કહો તોય જવાબ આપો. એમાં એવું હા કે ભજન બીજા જે ગાયા છે, જે અંદરથી જે પ્રગટ થઈને જે ગાયા છે, અને આ તો બધે જે ગાયેલું જે ગાય છે ના, એની સાથે આપણે નથી જવું. એ તો દરેક, જો એ વસ્તુ એવી છે કે દરેકની અંદર કાવ્યની સ્ફૂર્ણા ના થાય, દરેકની અંદર એ કાવ્યની સ્ફૂર્ણા ના થાય, એટલે એ અપેક્ષા ન રાખી શકીએ. એમાં તો મા સરસ્વતીની જેણે ઉપાસના કરી હોય અને મા સરસ્વતી જેને પ્રસન્ન થઈ હોય તો એની અંદર એ કાવ્યની સ્ફૂર્ણા થાય, બાકી બધામાં ના થાય, બરાબર. તો એ વાત તો આપણે છોડી દઈએ, જેઠું વાત તો આપણે છોડી દઈએ, બરાબર. ભજન ભજનમાં ત્યારે જ કહેવાય એ જે વાણી શબ્દો અંદર ઉતારી ગયા એટલે એની બી સ્મૃતિ ભૂલી ગયા ને સ્વસ્વરૂપમાં સ્થિર થઈ ગઈ, એટલે જે આપણી ચિત્તવૃત્તિ બહાર પડે છે. એટલે એ તમે જે કીધું એ તો જ્ઞાનની ભાષા આવી ગઈ. હવે સામાન્ય જન તો આપણે એમ કહીએ કે એને આત્મજ્ઞાન નથી, ચાલો આપણે ના પાડીએ છીએ આત્મજ્ઞાન નથી, પણ આત્મજ્ઞાન નથી તો નરસિંહ મહેતાને કંઈ પ્રથમ આત્મજ્ઞાન નથી થયું, બરાબર. તો એણે ભગવાન માટે દરેક પ્રસંગે ભજનો ગાયા, મીરાએ ગાયા, બરાબર. એને ભજનો આપણે પણ ગાઈએ છીએ, ગંગા સતીના ગાય, બધાના ગાઈએ છીએ, બરાબર. તો એની સાથે એમ આપણે જ્ઞાન સાથે નથી જવું. પણ ધારો કે આપણે એમ કે કોઈ વ્યક્તિ કીર્તન કરે છે અથવા ભજન કરે છે તો એને ભજન કેવું? ધારો કે લતા મંગેશકર છે એ ભજન ગાય છે તો એને ભજન કેવું? ભજન કરતા ભજન કરનારો નહીં રહે, પણ જે એ આખી વાત ભજન થઈ ગઈ, એ વાત ભજન થઈ ગઈ કહેવાય, એ વાત ભજન થઈ ગઈ કહેવાય. એ તો ભજન ગાવાવાળો બેઠો જ નહોતો, ગવાઈ ગયું. એ તો આખી જુદી વાત થઈ ગઈ. શબ્દના આધાર લઈને પછી શબ્દ છોડી દે, પછી જે સ્થિર થઈ જાય ભજન કરે. એટલે એમ ન કહેવાય.
કાલે ભજનમાં મને એટલું મને પોતાને એવું લાગ્યું કે ભજનમાં જે તબલા અને બાજા પેટી ને એ બધું પેલું જે અવાજ હતો ને તેમાં જે ભજનનો શબ્દના અર્થ જે આપણે બરાબર અમને સાંભળવા માટે જે પેલા તો પેલા બધા અવાજની અંદર દબાઈ જતા હતા ને એટલે પેલું આમ જે ભજનનો જે અર્થ હોય ને તે આપણે એટલે એ વિષય આપણે નથી લેવો. એ તો એમાં તો એમ કહી દઉં કે જે વ્યક્તિ બહુ તાનમાં આવે ને, જે વ્યક્તિ તાનમાં આવી જાય તો એ વ્યક્તિનો હાથ સ્વાભાવિક જોરદાર પડે, બરાબર. પછી ધારો કે મંજીરા વાગતા હોય તો એની અંદર એની મસ્તીમાં આવી જાય તો એ જોરદાર વગાડે, બરાબર. એટલે એને આપણે એમ નથી કહેતા કે દરેક વ્યક્તિ એની મોજમાં હતી. આપણે એમાંય એમ કહીએ છીએ કે દરેક વ્યક્તિ એની સ્વતંત્રતાની મોજમાં રહીમાં છે, બધાએ સ્વતંત્રતાની મોજમાં ગાયા છે, બરાબર. જે કહેવા માગું છું એ છે ભજન છે ને, ભજન જે ગાતા હોય, જે વ્યક્તિ ગાતી હોય એ જો સંભળાવવા માટે ગાય, કોઈને સંભળાવવા માટે ગાય, અથવા કોઈને કહેવા માટે ગાય, અથવા પ્રોફેશનલ જે ગાય, જેમ લતા મંગેશકર છે એ એક ભજન ગાય પણ એના પૈસા લે, બરાબર. તો એ પ્રોફેશનલ જે ભજન ગાય તે એક સંભળાવવા માટે, એના અર્થઘટન બતાવવા માટે એ ભજન ગાય, અથવા અમને આવડે છે એ સુર સંગીત સાથે પણ ગાય, તો તમને કહી દઉં એ ભજન નથી. ભજન એ છે કે જે વ્યક્તિ કોઈને સંભળાવવા માટે નથી ગાતી, પણ એક વ્યક્તિ એવી હોય કે એની સામે પરમાત્મા, એ જેનું ભજન ગાય, ધારો કે કૃષ્ણનું ગાય તોય ભલે, ગુરુનું ગાય તોય ભલે, રામનું ગાય તોય ભલે, પણ એની સામે એનો રામ છે, એની સામે એનો કૃષ્ણ છે, એની સામે એનો ગુરુ છે, અને એમ સમજીને એ જ્યારે ભજન ગાવા બેસે ત્યારે ધીમે ધીમે શરૂઆતની અંદર એનો હોવાપણું અહંકારના કેન્દ્રમાં હોય, પણ ધીમે 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 એ એવું કામ કરે કે એના ગુરુને ગાતા ગાતા એની અંદર ભાવ આવવા માંડે, અને ભાવ આવતા આવતા એવું કાર્ય કરે કે જે નિર્ગુણ હોય ને, જો અત્યારે હું વાત કરું છું તમે જુઓ તમારી અંદર, બરાબર. એ નિર્ગુણ હોય ને એને સગુણ કરી દે, સગુણ કરીને એને ઉતારી દે અહીંયા. કારણ કે એ કોના માટે ગાય છે? તો એના ગુરુ માટે ગાય છે, અથવા એના રામ માટે ગાય છે, એ અથવા એના કૃષ્ણ માટે ગાય છે. એ બધા બેઠા છે એના માટે નથી ગાતો, એ પરમાત્મા માટે, પરમાત્માને સામે રાખીને એ ગાય છે, બરાબર. તો એ જે નિર્ગુણ હોય અને જે અવ્યક્તની અંદર ભળી ગયેલી પરિબળ હોય તો એને એક વખત તો અહીંયા ઉતારી દે, બરાબર. અને એ વાતાવરણને ચેન્જ કરી દે, કારણ કે એના માટે એને સ્મરણ કર્યું છે, બરાબર. વર્ડ્સ બધાય સારા છે, પણ બધા વર્ડ્સની અંદર આપણને જો ખબર હોય તો આપણે એને લક્ષ્યમાં રાખીને જ્યારે ગાવા બેસે ને આપણા હૃદયને એ પીગળાવી દે, બરાબર. અને આપણી અંતઃકરણની એક સ્થિતિને એ બનાવી દે. પણ જો એ લક્ષ્યમાં રાખ્યા વગર જો આપણે ભજન ગમે એટલા ગાઈએ ને તો રાગ સુરીલો હોય, તાલ સુરીલો હોય, રિધમ હોય, શબ્દ બરાબર હોય, પણ એ કેવું છે કે તમને એક સંગીતની મજા લાવી દે, પણ તમારા હૃદયને પીગળાવી ન દે, તમને ભીંજવી ન દે, તમારે આમૂલ પરિવર્તન ન લાવી દે, બરાબર. પણ ઓલું એવું થાય કે તમને આમૂલ પરિવર્તન લાવી દે, બરાબર. એને કહેવાય ભજન, બરાબર. તો હવે તમે જુઓ કે એ ભજનની અંદર એ તાકાત છે, એ ભાવની અંદર તાકાત છે. કયા ભાવની અંદર તાકાત છે? તો કે જે ઈષ્ટને એ પ્રેમ કરતો હોય અને એને પ્રેમ કરીને એ હૃદયપૂર્વક એની સાથે જ્યારે જોડાય છે ત્યારે એ ઘટના ઘટાડી દે છે. એવું જેનું ચિત્ત છે એ ચિત્ત કરે શું? તો કે જેની સાથે ભાવમાં જોડાયો અને જે આકાર સાથે રંગાયો એનો આખું ઐશ્વર્યને પોતાની અંદર લઈ આવે, આ લઈ આવીને છલકાવી દે, બરાબર. આ ભક્ત કરે છે, બરાબર. હવે એ ભક્તની અંદર ભલે અદ્વૈતનો બોધ નથી, અદ્વૈતનો બોધ નથી,
પણ સગુણને સક્રિય કરી દે છે. બરાબર, તો એ તાકાત જોઈ તો એ વ્યક્તિ ગમે ત્યાં જાય અને એક ગાય તો એ ઉતારી દે વસ્તુને. બરાબર, અહીંયા એઠું છે કે સ્વયંનું છે એ મહત્ત્વનું નથી, એનો ભાવ છે કેવો, એની ગાયને સંભળાવવા કોને માંગે છે, એ મહત્ત્વની વસ્તુ છે. બરાબર, તો આ જે ચિત્તવૃત્તિ છે એની ઉર્જા જે છે એ વપરાઈ ક્યાં રહી છે આપણને, તો આપણને ખબર પડે છે કે આપણા જે સંસ્કારો છે, આપણી જે સ્મૃતિ છે, હું અને મારાપણાનો જે ભાવ છે, બસ આની અંદર એ અવળે રસ્તે બહિરંગ વ્યવહારની વ્યવસ્થાની અંદર એ રાતને દિવસ આપણને એ વપરાવી દે છે. બરાબર, અને એ વપરાવી દે તો એ ચિત્ત ઉર્જા છે એ અધ્યાત્મનું સાધન ન બની શકે. બરાબર, પછી એ ઉર્જાની અંદર હોય ત્રણેય વસ્તુ, બુદ્ધિ અંદર આવતી હોય, ભાવે હોય, ક્રિયાએ હોય, પણ એમ કે પ્રાધાન્ય ભાવનું હોય, બુદ્ધિ અંદર ગુણ હોય. બરાબર, અને ઘણી વ્યક્તિની અંદર ભાવ ગુણ થતો હોય સંબંધમાં, કેલ્ક્યુલેશન એટલે બુદ્ધિ વધારે હોય. બરાબર, તો જેની બુદ્ધિ વધારે હોય ને તો તમે જોજો કે જે ઘરની અંદર કેલ્ક્યુલેશન સાથે જો રમતું કોઈ વ્યક્તિ હોય, એને આપણા 4 જણા હોય ને એની અંદર સુમેળ ન હોય એનો. કેમ? તો એને બધી બાબતમાં કેલ્ક્યુલેશન છે, એટલે નાની નાની બાબતની અંદર એ સરવાળા બાદબાકી કરતું હોય તો એની અંદર ઉદારતા ના હોય, અને એ દરેક હૃદયને ખૂંચતું હોય. ખૂંચે કોણ નહીં તો કે જે કેલ્ક્યુલેશન જ નથી કરતું, હૃદયથી વહી રહ્યું છે. બરાબર, તો એની તરફ આપણું ઢોળાણ હોય છે. બરાબર, તો આ ચિત્તવૃત્તિ છે એને જોડવી છે આપણે. બરાબર, તો એને પ્રકૃતિમાંથી ઉઠાડીને, આકૃતિમાંથી ઉઠાડીને આપણે એને લઈ આવી છે અવ્યક્ત તરફ. તો અવ્યક્ત તરફ લાવવા માટે પહેલાં તો આપણે અવલંબન જોશે, કારણ કે એને અવ્યક્તની ખબર નથી. અવ્યક્ત સાથે એ એકદમ ન જોડાઈ શકે, એટલે મીડિયા કોઈ બને છે. બરાબર, તો મીડિયા સગુણ બને તોય ભલે, ગુરુ બને તોય ભલે, શાસ્ત્ર બને તોય ભલે, પણ એ મીડિયાનો આધાર લઈને એ કરશે શું, તો કે પોતાનું જે ચિત્તવૃત્તિ છે એને શુદ્ધ કરશે. એ જેનું સ્મરણમાં છે એની વિસ્મૃતિ કરાવશે, અને જેની વિસ્મૃતિ થઈ છે એનું એને સ્મરણ કરાવશે. બરાબર, એટલે પ્રથમ તો એને સ્મરણમાં લાવવી પડે. એની અંદર ચિત્તવૃત્તિને આ બાજુ બહિરંગ એનું મુખ છે એને બદલે એને અંતરંગ મુખની અંદર લાવવું પડે આપણે. બરાબર, અને એ લાવવા માટે જેમ આપણે કહીએ કે ઉપર પાણી ચડાવવું હોય મોટરની જરૂર પડે છે, અમે અહીંયા પુરુષાર્થની અહીંયા જરૂર પડે છે. કેમ? તો કે શરૂઆતની અંદર ઇન્દ્રિયો છે એ અંતર્મુખ થવા માંગતી જ નથી. જેમ કાલે દાદાએ આપણને કીધું એ બધું સમજીએ છે, છતાં અંદર વૃત્તિ સ્થિર થતી નથી. કેમ? તો કે ભટકવાની ટેવ છે ને. અને ક્યાં ભટકવાની? તો કે બહાર એને ટેવ છે. બરાબર, બહારથી બધું શોધવા માંગે છે. એક ક્ષણ એ કોઈ વસ્તુ વગર રહી નથી શકતું. કેમ? તો એ ખાલી છે, એની અંદર કંઈ નથી એને. બરાબર, તો એ બહિરંગ જ ભટકે. હવે એને એમાંથી ઉઠાડીને એ હેબિટ છોડાવીને આપણે એને અંદર લાવવી છે. તો શરૂઆતની અંદર આપણે એને નિયમનમાં લાવવી પડે. અને નિયમન શું? તો અહીંયા આપણને એમ કીધું કે ભાઈ ભાવ છે તો એ ભજનમાં ભાવ પ્રગટ થાય, ઈષ્ટના સંબંધની અંદર ભાવ પ્રગટ થાય, ગુરુના સંબંધની અંદર આપણી અંદર ભાવનો પ્રગટ થાય. અને જ્યારે આપણે એની સાથે જોડાઈએ તો ધીમે ધીમે આપણી અંદર ખબર પડવા માંડે કે આપણે આની જોડે જોડાઈએ તો છે, પણ એની સાથે જોડાતા આપણી અંદર કઈ કઈ વસ્તુ એવી છે કે જે મૂલ્ય ધરાવે છે એ ખબર પડે આપણને. કેમ? તો નાની બાબતોની અંદર ગુરુ તો વ્યવહાર કરાવશે. બરાબર, અને એ વ્યવહાર કરતી વખતે આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલી ઝીણી વસ્તુની અંદર ચીપકેલા છીએ. બરાબર, આપણો જે પ્રકૃતિનો જે સ્વભાવ હોય તો એ સ્વભાવમાં આપણે ચોટેલા છીએ, વસ્તુમાં આપણે ચોટેલા છીએ. તો એ આપણને અહીંયા ખબર પડે જો એની સાથે વહીએ તો. અથવા કોઈ વ્યક્તિ બહિરંગ ક્યાંય નથી જતી અને ઈષ્ટની અંદર જોડાયેલી હોય તો ઈશ્વરે આ કામ કરે છે કે જ્યારે તમારો ભજનનો સમય થાય ત્યારે એવા પરિબળો ચારે બાજુથી એ મૂકે ત્યારે આપણને બતાવે કે તારું મૂલ્ય ક્યાં છે. જોતું
તારે ઈશ્વરની સાથે બેસવાનું છે, એને બદલે તું ક્યાં જાય છે, શું કરે છે તું, કેમાં તારી વૃત્તિ દોડી જાય છે, આમ ભગવાન તને ક્યારે યાદ આવે છે અને આ બધા છે તને ક્યારે યાદ આવે છે, તું જો. બરાબર. તો પ્રસંગો એને ઘડવા પડે. ઈશ્વર છે એ શું કરે તો કે અવ્યક્ત વ્યક્ત થઈને પ્રસંગો એવા ઘડે અને સાધકને બતાવે કે તને મારા પ્રત્યે ભાવ નથી, તારો ભાવ આ બધામાં છે, એ બતાવે. બરાબર. અને ગુરુ સીધું બતાવે. ગુરુ છે એ સીધું બતાવે કે આ તારી ખામી છે, આ ખામીને છોડતો. બરાબર. તો હવે તમે વિચાર કરો કે આ ચિત્તવૃત્તિ જે છે એની ઉર્જા અત્યારે આમ વપરાઈ રહેલી છે, એને વપરાતી બંધ કરવી હોય તો ક્યાં જવું? તો કે જેને તમે પ્રેમ કરો છો, જેની અંદર તમારી શ્રદ્ધા છે, એના સ્મરણમાં જાઓ. બરાબર. તો એ પાત્ર બનશે અને એ જેવું પાત્ર એને બનશે તો ધીમે 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 એની ભાવની વિકૃતિ છે એ દૂર થશે અને શુદ્ધ પ્રેમનું અંદર પ્રાગટ્ય થશે. બરાબર. અને એ પ્રાગટ્ય ક્યારે થાય? તમે ધીમે 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 છોડતા જશો ત્યારે. એકદમ તો કોઈ વ્યક્તિ છોડી નથી શકવાની. જે મૂલ્ય પડ્યા છે એ એકદમ તો નહીં છોડી શકે. તમને ખ્યાલ હોય તો એમ કહેવામાં આવે છે કે ચેલૈયો અને શેઠ સગાડસાની જે વાત છે તો એની અંદર એમ કહે છે કે ભગવાને શું માંગ્યું કે તારો પુત્ર છે એ પુત્રનું ભોજન મને જોઈએ છે. તો કે ખાંડ અને ખાંડણીએ તારા હાથે ખાંડ અને પછી મને બનાવીને આપ. બરાબર. રામચંદ્રજી જલારામ આગળ આવ્યા અને એને એવું કહ્યું કે ભાઈ મને ભિક્ષામાં તારી પત્ની જોઈએ છે, પત્ની આપ. બરાબર. હવે આ બધા જે ભક્તો થઈ ગયા એને બચાવ્યું શું? એને શું બચાવ્યું? જો જેસલ જાડેજો જેવો જાડેજો જે બારવટીયો છે એણે તોરાદે માંગી અને સાંસતીઓ એને આપી દીધી. બરાબર. કેમ? તો કે પરમાત્માની આગળ આનું કોઈ મૂલ્ય નથી. બરાબર. તો એ વખતે એણે જે ત્યાગી દીધું તો એનું મૂલ્ય ક્યાં રહ્યું? પરમાત્મા. બરાબર. અહીંયા એ જે દ્રષ્ટાંત જે છે એ આજે કોઈ કરી શકે એમ નથી. એ દિવસોમાં બધા ભાવથી જીવતા હતા, પ્રેમમય હતા, પરમાત્મા સિવાય જેને મૂલ્ય નહોતું એવા જીવો હતા. અત્યારે એવું કોઈ કરી શકે એમ નથી, છતાં એક વસ્તુ કરી શકે એમ છે. અને અહીંયા એમ કહેવામાં આવે છે કે પત્ની રૂપે આ શરીર છે. જોજો, પત્ની રૂપે આ શરીર છે, પુત્ર રૂપે તમારી બુદ્ધિ છે, પુત્ર રૂપે તમારી બુદ્ધિ છે. તમે એનો ત્યાગ કરી શકો ખરા? તમે એનો ત્યાગ કરી શકો? પરમાત્મા માંગે છે, પરમાત્મા આપણી આગળ માંગે છે કે મારી દીક્ષામાં તમારે આ આપવાનું છે. શું? તો કે દેહાધ્યાસવાળી વૃત્તિ. બરાબર. તમારી બુદ્ધિ જે જ્ઞાત છે એનો ચંચુપાત હર પલ હર ક્ષણ અંદર બાળ બળબાટ કરી રહ્યો છે અને મને એ પહેચાની નથી શકતી. તો આ પુત્રનું દાન તમે દઈ શકો એમ છો? મને આપી શકો એમ છો? એટલે થઈ જાય. અહીંયા કહેવાનો ભાવ શું છે કે એ જે વસ્તુ માંગી રહ્યો છે, જે શુદ્ધ પ્રેમ માંગી રહ્યો છે અને શુદ્ધ પ્રેમની અંદર કંઈ બચતું નથી, શુદ્ધ પ્રેમની અંદર સ્વનું કેન્દ્ર જ નથી, પરનું એટલે આમ કેન્દ્ર છે. એ સ્થિતિ આપણી આવે ક્યારે? તો કે મારાપણું છોડીએ અને બીજાનું વિચારવાનું આપણે જ્યારે શરૂ કરીએ ને તો ધીમે ધીમે આપણે તનથી, ધનથી, મનથી, એના ચિંતનમાં, એના વ્યવહારમાં આપણે જેમ 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 વહેતા જશું તેમ 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 આપણી અંદર જે એનું પ્રત્યેનું જે મૂલ્યાંકન છે એ તૂટતું જશે અને રિયલ ભાવની અંદર એ પ્રગટ થશે. એટલે જે સંતોએ આ જે વ્યવસ્થા જે કરી હતી એની અંદર બધા સંતોને એક આંગળીએ ન લઈ શકાય. કોઈક એવું હોય, કોઈક આવું હોય. આપણે એમ નથી લેવું. આપણે એવા સદગુરુને લઈએ છીએ
કે જે શબ્દાતીત છે, ભાવાતીત છે, ગુણાતીત છે, બરાબર. અને એ જ્યારે વ્યક્ત થઈને આપણી સન્મુખ જ્યારે એ પ્રગટ થઈને આપણને જ્યારે બોધ દેવા બેસે છે, તે વખતે એ આપણી જે કસોટી કરે છે અથવા એના માટે આપણે જે વહેવાનું થાય છે, તે વખતે તમે આ છોડી શકશો. ધારો કે અત્યારે સત્સંગ લો છો, તો સત્સંગ વખતે તમે તમારી દેહાધ્યાસ રૂપી આ પત્ની છે એને છોડી શકશો. તમે બુદ્ધિરૂપી તમારો પુત્ર છે એને શ્રવણ વખતે એક બાજુ મૂકી શકશો, બરાબર. જો મૂકી શકશો તો એ એની ભિક્ષા છે, એને જોઈએ છે, બરાબર. અત્યારે આપણે એ નથી કરી શકતા, તો હવે આપણે શું કરીએ છીએ? તો સ્થૂલમાં જે આપણું મૂલ્ય છે, જે બુદ્ધિએ જ્ઞાન પકડ્યું છે, જે દેહ સંબંધ પકડ્યા છે, જે દેહ પ્રકૃતિનું ઐશ્વર્ય પકડ્યું છે, એ દેહથી એ વસ્તુને તમે છોડી શકશો એની આગળ. તો ધીમે ધીમે સ્થૂલને છોડતા જાઓ, બરાબર. અને ધીમે ધીમે જેવા તમે સ્થૂલને છોડતા જશો, તો પછી ધીમે 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 એવી સ્થિતિ આવશે કે તમારું જે મારાપણું છે ને એ છૂટતું જશે, બરાબર. એટલે મારાપણા ઉપર ચોકડી મારવા માટે સંતોએ વ્રત, દાન, પૂન, ધ્યાન, ભજન આ જે બધા સાધનો મૂક્યા એ મારાપણું તોડવા માટે મૂક્યા હતા. બાકી એનાથી પરમાત્મા પ્રાપ્ત થાય એમ ક્યાંય નથી કીધું. અહીંયા આપણને ચોખ્ખી વાત કરી છે કે વેદની અંદર બતાવ્યું છે કે તમે જે આ બધું શુભ કર્મ કરશો, જ્યાં મારું તોડીને બીજાના માટે તમે જ્યારે કાર્યરત થશો, તો એ શુભ કર્મનું જે ફળ છે એ આ લોક નહીં પરલોકની તમને પ્રાપ્તિ થાય, બરાબર. એટલે અવ્યક્ત જે ઐશ્વર્ય પ્રકૃતિનું છે એ તમને પ્રાપ્ત થાય, એમાં એને ના નથી કીધી. પણ એણે સાથે સાથે એ કીધું છે કે એ પુણ્યનું બળ જ્યારે તમારું વપરાઈ જાય, પાછા પૃથ્વી ઉપર છો, બરાબર. તો એ સાધન અજર અમર નથી એમ કીધું છે, બરાબર. પણ હવે અધ્યાત્મનું જ અંતઃકરણને પાત્ર બનાવવું હોય તો આ જે સાધન છે એને શુદ્ધ કરવાનું છે, એને સ્થિર કરવાનું છે અને એને સમજીને એનાથી અસંગ થવાનું છે. અને આ જ સાધનને જો મૂલ્ય આપીને એની જ મહત્તા રાખીને તમે આ સાધનના માધ્યમ દ્વારા તમે બીમને પકડવા જાઓ તો એ પકડાશે નહીં, ના પાડી, બરાબર. એટલે આ સાધનને તમારે પાત્ર બનાવવું પડે, એને સ્થિર બંધ કરવું પડે, એને શુદ્ધ કરવું પડે. અને શુદ્ધ કર્યા પછી જે ગુરુ દ્રષ્ટિ આપે છે એ દ્રષ્ટિ અનુસાર આપણે એને અંદર જોવું પડે, ત્યાં સુધી ન બની શકે, બરાબર. તો અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે કે એ ભાવની વિકૃતિ છે એ દૂર આપણને ક્યારે થાય? તો સંબંધની અંદર તમે ભાનમાં રહીને આવો તો. સંબંધ છે એ સંબંધ જે શબ્દ છે એ જે બહારથી સમાજે આપણને થોપીને જે આપ્યા છે, તો સમાજે સંબંધ કોની જોડે કરાવ્યો તે તમને કહો. મા બાપે સંબંધ નામ અને રૂપ સાથે કરાવ્યો. મા બાપે સંબંધ આપણને આ નામ અને આ રૂપ સાથે કરાવ્યો. સમાજે સંબંધ જે છે એ બીજી વ્યક્તિ સાથે કરાવ્યો, એટલે પતિ પત્ની સાથે સંબંધ કરાવ્યો, બરાબર. અને એ સંબંધની અંદર તમે જુઓ તો સ્થૂળ દેહ અને આપણું જે સૂક્ષ્મ દેહ જે છે એની સાથે જોડાયું. જોજો, મા બાપે આ સ્થૂળની સાથે નામકરણ જોડીને આપણને સ્થૂળની સાથે સંબંધ કરાવી દીધો. સમાજે છે એની જે વ્યવસ્થા છે, એના જે નિયમો છે એની વ્યવસ્થાને લીધે એને બીજા ઘરની કન્યા અથવા પુરુષની સાથે પત્નીનો સંબંધ કરાવ્યો, બરાબર. તો પતિ પત્નીના સંબંધ છે એ મનથી જોડાયેલા છે, મનથી કલ્પાયેલા છે, મનથી બતાવવામાં આવેલા છે અને એની સાથે આપણને જોડાણ કરાયું, બરાબર. તો હવે જોજો, એક દેહને જોડાયું, એક સૂક્ષ્મ દેહને બીજા સૂક્ષ્મ દેહની સાથે જોડાયું, બરાબર. હજી સુધી કોઈ એવી વ્યક્તિ ન આવી કે જેણે આત્માની સાથે જોડાયું, બરાબર. હવે આ બે જે સંબંધ છે એ એવા છે કે એક સ્થૂળ દેહથી નામ રૂપ જે છે એટલું ઘન કરાયું કે એ એવી લકીર છે આપણો અહંકારની કે જેમાં પથ્થરની અંદર જે લીટી દોરી હોય એને ભૂસવી હોય તો ભૂસી ન શકાય, એને પથ્થરને તોડીએ તો જ ભૂસાય, બરાબર. એમાં નામ રૂપની એટલી દ્રઢતા આપણને મા બાપે કરાવી કે એને
છોડવી હોય ને તો જલ્દી છૂટે એમ નથી, એને તોડવી તોડે તો જ તૂટે એમ છે, ત્યાં સુધી નહીં, બરાબર. એને આ દેહની અંદર પીડાઓ આવે, આ દેહ ઉપર આઘાતો લાગે ત્યારે જ એ છોડી શકે એમ છે, ત્યાં સુધી એ તોડી શકે નામ અને રૂપને એ નથી કરી શકે એમ, બરાબર. બીજું એક છે કે પતિ પત્નીના જે સંબંધો છે એ હૃદયથી મનથી જોડાયા આપણને, અને મને કર્યું શું તો એટલું ડીપ ગયું, હું અને મારા એટલે મારા બાળકો, બરાબર. અને એ એવું ઘોકલામાં આવી ગયું, સાવ નાના ઘોકલાની અંદર. તો હવે એ રાગ અને મમત્વની અંદર એ 84 લાખ યોનિઓમાં સૂક્ષ્મદેહને ભ્રમણ કરતું કરી દીધું, બરાબર. આ નામ અને રૂપને તો આ દેહ છે ત્યાં સુધી રહે, પડે એટલે એ છૂટે. પણ પહેલાં જે સંબંધો છે બહારથી થોપાયેલા ને કલ્પાયેલા, એ સંબંધોની અંદર તમે જુઓ તો તમે છૂટતા નથી. એના મમત્વની અંદર અનેક પ્રકારના મોહાંધ બનીને કેટલાય કર્તૃત્વથી તમે કેટલાય એવા કર્મ કરી નાખો છો કે જેના ફળને ભોગવવા માટે તમારે 84 લાખ યોનિઓમાં ઘૂમવું પડે છે, અને એમાંથી આપણી મુક્તિ નથી થતી, બરાબર. પણ એક ત્રીજો છે કે જે આપણને સંબંધ જોડાવે છે, અને એ સંબંધ એ છે કે તારી ચિત્તવૃત્તિ છે એ સ્થૂલ અને સૂક્ષ્મ દેહની સાથે બહિરંગ જોડાવી છે, બરાબર. અને ગુરુ કહે છે કે તારી ચિત્તવૃત્તિને હું આ સંબંધને તોડાવીને આત્માની સાથે જોડાવું છું. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કર્યું શું તો કે એની ચિત્તવૃત્તિ હતી હું અને મારાપણામાં, એમાંથી એને ઉઠાડાવીને એને મુકાવી ક્યાં તો કે આત્માની સાથે એને જોડાવી, બરાબર. આ કામ કરે કોણ તો કે સદગુરુ વિરલા હોય કોક, એ કરે આપણી ઉપર કામ, બરાબર. અને આ વૃત્તિને જ્યાં સુધી આપણે આત્મદેવની સાથે જોડીએ નહીં ત્યાં સુધી આપણું આ ચિત્તવૃત્તિ છે એ શુદ્ધ ના થાય, બરાબર. તો એની સાથે જોડાવીને સંબંધ બતાવીને સદગુરુ એમ કહે છે કે આ બીજા બધા સંબંધો છે એ કાચા છે, આ સંબંધ સાચો છે, અને જે સાચો છે એની અંદર તારી સુરતા રાખ, અને એની સુરતા રાખીને પછી તું વ્યવહારમાં ઉતર, બરાબર. તો જો તું એની અંદર સુરતા રાખીને તું વ્યવહારમાં ઉતરે તો તને ખબર પડે કે મારાપણાના સંબંધની અંદર તારી અંદર રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ કેટલા છે એ તને ખબર પડી જશે, જે સાયકિક છે, ઊભા કરાયેલા સાયકોલોજીકલ પરિબળ છે, સત્ય નથી. એનો બોધ એ આપણને કરાવે, બરાબર. તો આ જે સાધન છે એ બુદ્ધિગમ્ય હોય તો પણ ન જઈ શકે, એ દેહલક્ષી હોય તો પણ ન જઈ શકે, પણ જેની અંદર ભાવ હોય અને એ હૃદયગામી હોય તો એ વ્યક્તિ આ અધ્યાત્મનું પાત્ર છે, બીજું નહીં, બરાબર. તો આ અંતઃકરણને અધ્યાત્મનું પાત્ર બનાવો. અહીંયા એને બુદ્ધિની જરૂર નથી, હૃદયની જરૂર છે, બરાબર. હૃદયથી એટલે તમને ખ્યાલ હોય તો તુલસીદાસજીને લોકોએ બધાએ કીધું છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના, એ ન તો શાસ્ત્રના અધ્યયનથી, ન તો કોઈ કર્મથી, કે ન કોઈ ધ્યાન ભજનથી, એ પ્રાપ્ત શેનાથી થાય છે તો કે પ્રેમથી. એ પ્રેમથી પ્રગટ થાય છે, અને આપણી અંદર ખૂટે છે પ્રેમ. એટલે પ્રેમની આડે શું શું છે એ તમે જુઓ. પ્રેમની આડે તમારી બુદ્ધિ કેલ્ક્યુલેશન લઈને બેઠી છે, અને એને તમારે છોડી દેવી પડે, બરાબર. હા, તમારે હરી